તો તમે આવી ગયા? તો સૌથી પહેલા આ સાંભળો. બની છે ને એકદમ ક્રન્ચી અને સરસ મજાની બટાકાની વેફર અને છીણ. તો સૌથી પહેલા તો આપણે 5 થી 10 કિલો જે પણ બટાકાની આપણે વેફર રેડી કરવાની હોય એ બટાકાને સાફ પાણીમાં ધોઈ નાખવાના અને આવી રીતે એની છાલ ઉતારી દેવાની. જેટલા પણ બટાકા હોય એની સૌથી પહેલા આપણે છાલ ઉતારી દીધી છે. એના પછી જે વેફર મેકર હોય એટલે કે જે કટર આપણે કે વોટેવર જે પણ કહેતા હોઈએ છીએ, જે બધાના ઘરે આસાનીથી મળી જ રહે છે. અને જો ના હોય આપણી ઘરે તો આજુબાજુના ક્યાંકથી પણ માંગી લેવાનું. તો સૌથી પહેલા મેં આવી રીતે બટાકાની છાલને ઉતારીને સરસ મજાની પતલી પતલી ચિપ્સ રેડી કરી લીધી. રેડી કરતા જઈશું અને પાણીમાં એને આપણે નાખતા રહીશું, જેના કારણે જે વેફર છે એ લાલ નહીં પડે અને કાળી નહીં પડે. આ જે વેફર છે એકદમ સફેદ બનાવવા માટે શું કરવાનું ખબર છે તમને? આ વિડીયોને ધ્યાનથી જોવાનો અને સાંભળવાનો પણ, જેના કારણે આપણે સરસ પરફેક્ટ ક્રન્ચી અને વ્હાઈટ વેફર રેડી કરી શકીશું. તો મેં 2 થી 3 તરીકેની વેફર બનાવી હતી. એક આ છે અને એક બીજી વેફર છે અને બીજી હતી છીણ, એટલે કે ટોટલ 3 પ્રકારની. હવે સરસ મજાનું મોટું તપેલું લઈશું. એની અંદર કમસે કમ અડધો કપ જેવું આપણે એડ કરીશું મીઠું. મીઠું એડ કરી દીધું છે. પછી પાણીને આપણે ગરમ કરીશું, એટલે કે સરસ મજાનો એક ઉબાલ આવી જાય, એક બોઇલ આવી જાય ત્યાં સુધી. પછી ધીમે 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 કરીને આપણે બધા જેટલી પણ વેફર છે એને એડ કરી દઈશું ગરમ પાણીની અંદર. એને સરસ રીતે આપણે ડૂબોળી દેવાની છે. એના પછી ઢાંકણને બંધ કરી દઈશું. 5 મિનિટનો ટાઈમર તમે તમારા ફોનમાં સેટ કરી દેજો. 5 મિનિટમાં આ જે વેફર છે ને એ તૈયાર થઈ જશે. હવે વેફર થઈ છે કે નથી થઈ, એટલે કે ખૂબ પ્રોપર થઈ છે કે નથી થઈ, એના માટે શું કરીશું તો એકદમ વેફર ટ્રાન્સપરન્ટ થઈ જશે, એટલે કે 5 જ મિનિટનો ટાઈમર ઇનફ છે. જેમ જેમ વેફર આપણી રેડી થતી જાય એવી રીતે આપણે કોઈ પણ કપડા ઉપર કે પછી પ્લાસ્ટિક ઉપર આવી રીતે એને સરસ મજાથી પાથરી દઈશું. જરૂરી નથી કે તમે તડકામાં જ પાથરો. મેં આ જે વેફર છે ઘરમાં જ રેડી કરી છે. 2 કલાકની અંદર આપણી જે ચિપ્સ છે એટલે કે જે વેફર છે ને એકદમ સરસ મજાની રેડી થઈ જશે. અને પંખો પણ ચાલુ કરવાની જરૂરત નથી, કેમ કે અત્યારે ગરમી જ એટલી પડે છે કે માણસ સુકાઈ જાય છે. તો વેફરની શું વાત! તો બની છે ને સરસ મજાની વેફર. હવે એવી જ રીતે મેં કાતરી પણ રેડી કરી હતી અને એવી જ રીતે મેં આવી રીતે બટાકાની છીણ પણ રેડી કરી છે. એકદમ સરસ મજાની બટાકાની છીણ પણ આપણી એકદમ રેડી. જો તમે ચાહો તો સુકાયા પછી 1 કે અડધો કલાક માટે પણ તમે તડકામાં રાખી શકો છો વેફરને. હવે સરસ મજાનું તેલ ગરમ કરી લઈશું અને એ ચેક કરીશું કે આપણી જે વેફર છે વ્હાઈટ થઈ છે કે રેડ થઈ છે. તો તમને વિડીયોમાં જોઈને શું લાગે છે? બની છે ને એકદમ સરસ મજાની વ્હાઈટ વેફર અને બટાકાની છીણ. દેખો કેટલી સરસ મજાની અને ખાવામાં એટલી ટેસ્ટી છે. કોઈ ફટકરીનો યુઝ કરવાની જરૂર નથી. વિધાઉટ ફટકડી પણ આટલી સરસ વેફર રેડી થાય છે. અત્યારે ઉનાળો છે, આટલી ગરમીની અંદર વેફર રેડી કરવાનું તો બને છે. મેં આ ફર્સ્ટ ટાઈમ બનાવી હતી અને ફર્સ્ટ ટાઈમમાં પરફેક્ટ બની. હવે વેફરને ચટપટી બનાવવા માટે એક વાટકીમાં મેં 2 ખાંડ શુગર એટલે કે શુગર પાવડર લીધો છે. 1 ચમચી કાશ્મીરી મિર્ચ અને અડધી ચમચી જેવું મેં મીઠું એડ કરીને સરસ મજાનો મસાલો રેડી કર્યો છે. હવે થોડું થોડું સ્પ્રિંકલ કરીશું અને આપણે આને કોટિંગ કરીશું મસાલા સાથે. અને આ જે કોટિંગ થશે ને એના પછી જે ચિપ્સ ખાવાની મજા આવશે, છીણ ખાવાની મજા આવશે, એટલે કે નંબર 1 ચિપ્સ બનવાની છે. જો તમને મારી આ વેફર અને છીણનો વિડીયો ગમે હોય ને તો લાઈક કરવાનું ના ભૂલતા, વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. જો તમે પણ ફર્સ્ટ ટાઈમ બનાવવાના હોય તો વિડીયોને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જો તમને આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો. તો હવે રેડી થઈ જાઓ અને આખા વર્ષ માટે એટલે કે 365 દિવસ માટે ડબ્બા ભરી દો.